રામ રામ મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના અને ગંભીર ચેપ રોગ પોલિયોમાઇલાઇટિસ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. આ રોગ ભૂતકાળમાં લાખો બાળકોને અપંગ બનાવી ચૂક્યો છે, પરંતુ સઘન રસીકરણ કાર્યક્રમોને કારણે આજે વિશ્વના મોટા ભાગમાંથી તે નાબૂદ થઈ ગયો છે. શરૂઆતમાં આપણે તેનો પરિચય મેળવીએ કે પોલિયો એટલે શું. પોલિયો એ પોલિયો વાયરસ દ્વારા થતો એક અતિ તીવ્ર અને ગંભીર ચેપી રોગ છે, જે મુખ્યત્વે બાળકોને અસર કરે છે. વાયરસના પ્રકાર જોઈએ. પોલિયો વાયરસ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: એન્ટરોવાયરસ ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3. આ વાયરસની શરીર ઉપર શું અસર થાય છે કે વાયરસ માનવ શરીરના પાચનમાં આંતરડામાં વસવાટ કરે છે, પરંતુ તેની ગંભીર અસર ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ પર થાય છે. લકવો પેરાલિસિસ. માત્ર 1% જેટલા કિસ્સાઓમાં જ આ રોગ બાળ લકવાની સ્થિતિ પેદા કરે છે. આ લકવો એક હાથ, એક પગ, 2 પગ અથવા ચારેય હાથ પગને અસર કરી શકે છે. જો શ્વસન તંત્રના સ્નાયુઓ પર અસર થાય તો તે જીવલેણ બની શકે છે. તો કે પોલિયો મુખ્યત્વે ફીકો ઓરલ રૂટ દ્વારા ફેલાય છે, એટલે કે ચેપી વ્યક્તિના મળમાં રહેલા વાયરસ દૂષિત પાણી કે ખોરાક દ્વારા અન્ય વ્યક્તિઓના મોંમાં પ્રવેશે છે. બીજો મુદ્દો છે રોગકારક. આ વાયરસમાં રોગકારક વાયરસ કયો છે? તો કે પ્રકારમાં છે પોલિયો વાયરસ. એ આરએનએ પ્રકારનો વાયરસ છે, જે ટાઈપ 1 વાયરસ સૌથી વધુ ચેપ લગાડે છે. આ વાયરસ બહારના ઠંડા વાતાવરણમાં લાંબો સમય જીવિત રહી શકે છે. પાણીમાં 4 મહિના અને મળમાં 6 મહિના સુધી તે જીવિત રહી શકે છે. આ વાયરસ ફક્ત મનુષ્યોને જ શિકાર બનાવે છે, તેના કોઈ કીટક, વાહકો કે વેક્ટર નથી. તો આ વાયરસને આપણે કઈ રીતે નાશ કરી શકીએ? તો કે પાશ્ચરાઇઝેશન અને અન્ય ભૌતિક રાસાયણિક તત્વોથી તેનો ઝડપથી નાશ થઈ શકે છે. પરપોષી સંબંધિત પરિબળો એટલે કે આ વાયરસ કોને કોને અસર કરી શકે છે? તો પેલું છે ઉંમર. તો મુખ્યત્વે 6 મહિનાથી 3 વર્ષના બાળકોમાં. 5 વર્ષથી ઓછી ઉંમરની વયના બાળકો હોય તેમાં આ કેસ 89% કેસો જોવા મળે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ચેપની સંભાવના 3 ગણી હોય છે. રોગ પ્રતિરોધકતા એટલે કે એકવાર ચેપ લાગ્યા પછી કે રસી લીધા પછી આજીવન રોગ પ્રતિરોધન મળે છે. આમાં જોખમી પરિબળો ક્યાં છે? તો કે કાકડાના ઓપરેશન, થાક, શરીર પર ચોટ કે સ્નાયુઓમાં ઇન્જેક્શન લેવાથી સુષુપ્ત ચેપ બીમારીના રૂપમાં બહાર આવી શકે છે. હવે છે પર્યાવરણ કારક અને પ્રસારણ, કે આ રોગ કઈ રીતે પ્રસરણ પામે છે. તો કે ભારતમાં મુખ્યત્વે વરસાદની ઋતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ચેપનું પ્રમાણ વધે છે. જ્યારે વાતાવરણીય સ્વચ્છતા કથળેલી હોય છે ત્યારે આનું પ્રસારણ વધુ ઝડપથી ફેલાય છે. ચેપનો ફેલાવો તો કે વિકાસશીલ દેશોમાં જોઈએ તો ફીકો ઓરલ રૂટ છે, મળથી મોં દ્વાર, દૂષિત પાણી, ખોરાક, દૂધ, દૂષિત હાથ દ્વારા ફેલાય. અને તે જ રોગ વિકસિત દેશોમાં દર્દીના ગળાના સ્ત્રાવ મારફતે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા પણ પ્રસરી શકે છે. ત્રીજો મુદ્દો જોઈએ તો કે રોગોનો પ્રભાવ અને વર્તમાન સ્થિતિ. તો કે આ રોગોનો શું પ્રભાવ છે? તો કે ભૂતકાળની વાત કરીએ તો કે એક સમયે પોલિયોનો પ્રભાવ પૂરા વિશ્વમાં ફેલાયેલો હતો, પરંતુ રસીના ઉપયોગથી તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું લક્ષ્ય તો કે WHO એ 1988માં એવું કીધું હતું કે આપણે 2000ની સાલ સુધીમાં પોલિયો નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો, જે આખરે સફળ થયો. હવે આપણે ભારતની વાત કરીએ તો આપણા ભારતમાં છેલ્લો કેસ 13 જાન્યુઆરી 2011ના રોજ પશ્ચિમ બંગાળમાં નોંધાયો. WHO સંસ્થાએ ભારતને 27 માર્ચ 2014ના રોજ પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું. વર્તમાન સ્થિતિ જોઈએ તો આજે પોલિયો માત્ર 2 દેશોમાં સ્થાનિક છે, એટલે કે એન્ડેમિક રહ્યો છે: પાકિસ્તાન ને અફઘાનિસ્તાન. જો કે અન્ય દેશોમાં આયાત થયેલા કેસ હજુ પણ નોંધાઈ શકે છે. હવે આ રોગના આપણે મુખ્ય ચિહ્નો અને લક્ષણો જોશું. તો કે 95% કેસોમાં અસ્પષ્ટ સબક્લિનિકલ ચેપ તરીકે કોઈ ખાસ લક્ષણો હોતા નથી, અથવા હળવા ફ્લૂ જેવા લક્ષણો હોય છે. 4% થી 8% કેસોમાં આપને સામાન્ય બીમારી જોવા મળે, જેવી કે બેચેની, હલકો તાવ, ગળામાં ચેપ, ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી, 3-4 દિવસમાં મટી જાય તેવી બીમારી આમાં જોવા મળી શકે છે.
1% કેસોમાં આપણને લકવા રહિત પોલિયો, જેમાં પીઠ કે ગરદનના સ્નાયુઓ જકડાઈ જવા અને તેમાં દુખાવો 2 થી 10 દિવસનો રહે છે. 1% થી પણ ઓછી માત્રામાં લકવાવાળો પોલિયો, એટલે કે વાયરસ ચેતાતંત્રમાં પ્રવેશી લકવો પેદા કરે છે. લકવાની સ્થિતિમાં સંવેદનશીલતા અકબંધ રહે છે. ગંભીર કેસોમાં જોઈએ, મગજની નાડીઓ પર અસર થવાથી ચહેરાનો લકવો, ગળામાં મુશ્કેલી, બોલવામાં તકલીફ અને શ્વસન સ્નાયુઓ પ્રભાવિત થવાથી મૃત્યુ પણ થઈ શકે છે. નિદાન એટલે કે આપણે એને ઓળખી કઈ રીતે શકીએ, તો કે ક્લિનિકલ નિદાનમાં મુખ અને ચહેરા પરના ખાસ પ્રકારના લકવા અને રોગોની વિગત પરથી નિદાન થાય છે. લેબોરેટરી નિદાન છે રોગની શરૂઆતમાં મસ્તિષ્ક જળ, સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ અને ગળાના સ્ત્રાવમાં વાયરસની શોધ. સામાન્ય રીતે દર્દીના મળમાંથી વાયરસનું અલગ તારવવું. લોહીમાં રોગપ્રતિકારક ઘટકોની હાજરી. એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ એટલે કે અચાનક થતા લકવાની નિગરાની પોલિયો નિર્મૂલન કાર્યક્રમો એક મહત્વનો ભાગ છે. હવે આપણે જોઈએ પોલિયો વિરોધી રસી, વેક્સિનેશન. પોલિયોની રોકથામ માટે ટીકાકરણ, રસીકરણ એ એકમાત્ર અસરકારક ઉપાય છે. પોલિયોની 2 મુખ્ય રસીઓ છે, જેમાં આપણે જોઈએ મૃત વાયરસની રસી એટલે કે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, IPV. વૈજ્ઞાનિકનું નામ છે સાલ્ક, એના ઉપરથી સાલ્ક વેક્સિન પણ કહેવાય, જે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે અને વિકસિત દેશોમાં વ્યાપક ઉપયોગ, કોઈ પણ ગંભીર આડઅસરોનો ખતરો નહીં, એટલે કે મોટા ભાગના દેશોમાં આનો ઉપયોગ કરે છે. બીજી છે જીવંત રસી એટલે કે જીવંત વાયરસની રસી, ઓરલ પોલિયો વેક્સિન. એને સેબિન રસી કહેવાય, કેમ કે એ રસીને સેબીને બનાવી, મોં દ્વારા આપવામાં આવે. ભારત સહિત એશિયાઈ દેશોમાં ઉપયોગ થાય છે. 3 પ્રકારના જીવંત પણ તીવ્રતા ઘટેલા વાયરસ આમાં હોય છે. હવે આપણે ઓરલ પોલિયો વેક્સિનનો ડોઝ કઈ રીતે દેવાનો હોય છે? 0 ડોઝ, બાળક જન્મ્યા બાદ તુરત જ. પછી નિયમિતપણે ડોઝની વાત કરીએ તો 6, 10 અને 14 અઠવાડિયે દેવામાં આવે. બૂસ્ટર ડોઝમાં 18 થી 24 મહિનાની વચ્ચે બૂસ્ટર ડોઝ દેવામાં આવે. હવે જે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન એટલે કે પોલિયો નિર્મૂલન કાર્યક્રમ, તો કે સામૂહિક ઝુંબેશ શું છે? તો કે આ કાર્યક્રમ હેઠળ દેશભરમાં 5 વર્ષથી નીચેની ઉંમરના તમામ બાળકોને અગાઉ રસી અપાવી હોય તો પણ એક જ દિવસે પોલિયોના વધારાના ટીપા પીવડાવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે કહેવામાં આવે છે. બીજું છે મોપ અપ રાઉન્ડ. જ્યારે એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ કેસ અથવા પોલિયોનો કેસ ધ્યાન પર આવે ત્યારે ચેપ રોકવા માટે તેના આસપાસના વિસ્તારમાં એટલે કે 5 કિલોમીટરની હદમાં તમામ બાળકોને વધારાનો રસીનો ડોઝ આપવા માટે મોપ અપ રાઉન્ડ ચલાવવામાં આવે છે. હવે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ડે પછીના દિવસે ઘરે ઘરે ફરીને રસીથી વંચિત બાળકોને આવરી લેવાની સઘન ઝુંબેશ છે. હાલનો પડકાર શું છે? VDPV એટલે વેક્સિન ડેરિવ્ડ પોલિયો વાયરસ એટલે કે OPVમાં જીવંત વાયરસ હોય છે, જે ખૂબ જ દુર્લભ કિસ્સામાં પરિવર્તન પામીને ફરી ચેપ લગાડવા સક્ષમ બની શકે છે. આ જોખમને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હવે ધીમે ધીમે OPVને IPV દ્વારા બદલવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ભારતમાં પણ નિયમિત રસીકરણમાં બાયવેલેન્ટ OPV સાથે IPVનો 1 ડોઝ આપવામાં આવે છે. સેકન્ડરી રોકથામ. પોલિયોની કોઈ પણ ચોક્કસ સારવાર નથી. શરૂઆતના તબક્કે સાવધાનીપૂર્વકની નર્સિંગ સારવાર અપંગતામાં કમી લાવી શકે છે. ફિઝિયોથેરાપી શિથિલ થયેલી માંસપેશીઓને ફરીથી કાર્યરત કરવામાં મદદ કરી શકે છે, પરંતુ કાયમી વિકલાંગતાને સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી. ત્રીજા તબક્કાની રોકથામ જોઈએ તો કે જે બાળકોને કાયમી લકવો થયો હોય તેમને કેલિપર્સ કે અન્ય ઓર્થોપેડિક ઉપકરણોની મદદથી ચાલતા કરવામાં મદદ કરવામાં આવે છે. આરોગ્ય કર્મચારીની ભૂમિકા. તો કે લોક જાગૃતિ. આરોગ્ય કર્મચારીએ સર્વે કરીને 5 વર્ષથી નીચેના તમામ બાળકોને રસી અપાય છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. માહિતી પૂરી પાડવી એટલે કે સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન જ રસીકરણનું મહત્વ, સ્થળ અને સમયની માહિતી પૂરી પાડવી. શંકાસ્પદ AFP કેસની તાત્કાલિક જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી ચેપ ફેલાતો અટકાવવા માટે રિંગ ઇમ્યુનાઇઝેશન કરાવવું. આ સાથે અહીં આપણો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. અસ્તુ.